नमस्कार, स्वागत है आप सभी का न्यूज 21 में। मैं हूं आपके साथ हर्षदा जोशी। अब खबरें अन्य राज्यों से। गुजरात पुलिस डीजीपी प्रमुख विकास सहाय के 100 घंटे के अल्टीमेटम के बाद सूरत पुलिस एक्शन मोड में आ गई है। असामाजिक तत्वों पर पैनी नजर रखते हुए पुलिस ने 121 अपराधियों की सूची तैयार की। डीजीपी विकास सहाय ने पुलिस अधिकारियों को वीडियो कॉन्फ्रेंसिंग के जरिए हर थाना क्षेत्र में असामाजिक तत्वों की सूची बनाने के निर्देश दिए थे। इसके बाद सूरत पुलिस ने कार्रवाई तेज कर दी है। सूरत सिटी ए डिवीजन की ओर से 121 अपराधियों की पहचान की गई है, जिसमें 16 से अधिक हार्डकोर अपराधी भी शामिल हैं। पुलिस का कहना है कि जल्द ही इन पर कड़ी कार्रवाई की जाएगी। सूरत से उमराव खान की रिपोर्ट। મહેરબાન ડીજીપી ગુજરાત રાજ્ય શ્રી વિકાસ સહાય સાહેબનાઓએ આપેલ સૂચના મુજબ 100 કલાકમાં અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવા અંગે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર, સેક્ટર 1 શ્રી બાબાંગ જમીર સાહેબ તથા ઝોન 1 શ્રી આલોક કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ અત્રેના ઝોન 1 વિસ્તારના એ ડિવિઝન વિસ્તારમાં સમાવિષ્ટ કાપોદરા, સરથાણા તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જેની ઓળખ અસામાજિક તત્વો તરીકે થયેલ છે તેવા કુલ 121 વ્યક્તિઓને પોસ્ટે બોલાવી અને તેમાં પણ ખાસ કરીને મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓની એક ઓળખ પરેડ અને ઇન્ટ્રોગેશનની કામગીરી કરવામાં આવેલ અને તેઓને સૂચના આપવામાં આવેલ છે કે તમે જે પણ કોઈ કાર્ય કરી રહ્યા છો એમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરશો તો તમારા વિરુદ્ધ નિયમો અનુસાર અને કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને કાયદાકીય સખત કાર્યવાહી કરવામાં આવશે। ઉપરોક્ત જે ઓળખ પરેડ અને ઇન્ટ્રોગેશન પરેડ રાખવામાં આવે કુલ 16 જેટલા આરોપીઓ સમાવેશ થાય છે અને મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનામાં સંકળાયેલા આરોપીઓની સમાવેશ આમાં કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી સુરત શહેર દ્વારા રોજે રોજ કરવામાં આવનાર છે અને અસામાજિક પ્રવૃત્તિ ઘટાડવા માટે મહેરબાન ડીજીપી સાહેબનાઓ દ્વારા જે સૂચના આપવામાં આવેલ છે તેનું કડકમાં કડક પાલન કરવામાં